જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે છે ને 9 વાગી ગયા અને હજી મારે બધું કામ બાકી છે. ખાલી સવારમાં નાસ્તો જ કર્યો ને બીજું બધું કામ બાકી છે. ને હર્ષના પપ્પા કામે વહી ગયા અને માલ જો અહીંથી ફેરવી લીધા છે ઓલા ઢાળિયામાં. અને જો અહીંયા ઊભા ને 2 ખવડાવી લીધી છે. અને જો હજી વાસણ અહીંયા પડ્યા, આ બધું વાળવાનું બાકી છે. જો આ ઘોડિયું છે ને બહાર હમણાં પૂરવા હુવે છે ને ઘોડિયામાં, તો બહાર પડ્યું રહ્યું. આજ અંદર મેકવાનું છે, ઘરમાં હજી ભૂલાઈ ગયું છે. એટલે ભૂલાઈ નહીં ગયું, હર્ષ હિસકો ખાતો હતો ને તે એમને રહેવા દીધું છે. તો હજી મારે વાસણ ધોવાનું છે અને કાલ અમે શું કામ કરતા હતા ને એ હું તમને બતાવું. તો કાલ છે ને આપણે આ 2 પિલુર બનાવ્યા. જો આપણે આ ગાઉનો તડકો આવે ને ફરજો બનાવવાનો છે. જો આ પિલુર બનાવ્યા, એક કાયમ બનાવ્યો અને એક ઓલો બનાવ્યો. જો આવી રીતના બનાવ્યા. આ 2 હતા અને પછી એક છે ને સિમેન્ટની થાંભલી આવશે. તો આવી રીતના એંગલ લેવા છે અને પતરા લેવા જવાના બાકી છે. હર્ષના પપ્પાને રજા રહે ને ગુરુવારે ત્યારે પતરા લેવા જવાનું છે. જે આપણે આ 2 પિલુર બનાવ્યા હજી તાજા છે. આપણે પાણી પાવાનું છે ને જો તડકો અત્યારમાં બહુ છે, ગરમી બહુ થાય છે અને વાતાવરણ 2-3 દિવસથી મસ્ત થઈ ગયું છે. જો વાદળા થઈ ગયા, સવારમાં બહુ મસ્ત વાતાવરણ હોય અને હમણાં છે ને ગરમી બહુ થતી હતી અને 2-3 દિવસથી ઓછી થાય છે, કેમ કે વાદળા થઈ જાય એટલે છે ને ગરમી ઓછી થાય છે. એટલે કંઈક કામ કરવાનું મન થાય, નકર તો ઘરમાંથી બહાર નીકળવાનું મન ન થાય. અને ગામડામાં તો હાલે, સિટીમાં થોડુંક કેવરાય, કેમ કે ક્યાંય જવાય નહીં. ડબ્બો પેક અને પંખાનો વહાર કરતાં ગામડામાં જો આપણે ઝાડની નીચે બેઠા હોય ને સાંજે બહુ મજા આવે. અને અમે છે ને લાઇટ ન હોય તો જો ઓલી જમરૂખડી નીચે ખાટલા જો પડ્યા, ત્યાં અમે બેઠવી. ખાટલે બપોરે પૂરવાની ત્યાં ઉરાવીને જો ફળિયામાં સાંયા છે ને બહુ મસ્ત. તમને સિટીમાં ક્યાંય એવો સાંયો ન જોવા મળે ગામડા સિવાય. જો મસ્તનો છે. સિટીમાં હોય અમુક જગ્યાએ થોડુંક, પણ ફળિયું ઓછું હોય ને સાંયો હોય એવું બધું હોય. તો હોય અમુક જગ્યાએ ન હોય, પણ છે ને વધારે તો ગામડામાં જ મજા આવે. જે રહેતા હોય ને એને ખબર હોય કે સિટીમાં રહેતા હોય એને કોને ગામડું ગમે, કોમેન્ટ કરજો. ને કાંઈ નહીં, હાલો પૂરવાની 2 ભર ડેલા બાર વહી ગયા છે રમવા. અને દાદીમાં કાંઈ બાજરો સાતા હતા, પૂરવા નર્સ 2 ભારો કવરા માંડ્યા તો એ 2 ભારોને લઈને બહાર ગયા છે. અને હું વાસણ ધોઈ નાખું અને પછી આ બધું વાળી નાખું. અને હજી મેં જો માથું નથી વળાવ્યું, માથું વળાવવાનું બાકી છે. અને સાહેબ તો કામે વહી ગયા છે. બપોરે જમવા આવશે ને શાક તો છે ને સોળા બાફવા મૂકવાના છે. સોળા બાફવા મૂકી દઉં ને પછી બીજું બધું કામ કરું ને ત્યાં સોળા બફાઈ જાય. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો છે ને જો વાસણ ધોઈ નાખ્યા છે અને તડકો ફૂલ તપી ગયો છે. ને પૂરવાની 2 વાર હજી જો રમી નથી આવ્યા. અને છે ને અગાઉ હજી એક વખત નીર નાખીને પછી બેસ એવું લાગે છે, એટલે છે ને નીર નાખ દો. કાપેલી તૈયાર છે, નીર નાખ દો. મીરા અને હીરું નામ પાડ્યું ને મીરાએ નામ પાડ્યું. હીરું કયું નામ સારું લાગે? હીરું. મીરાય સારું લાગે ને હીરાય સારું લાગે કા? હીરું સેવરી હીરું. જો એને આગળ તડકો આવી જાય ને પછી એને છે ને ઓલા ઢાળિયામાં ફેરવવાની છે. હજી જો અહીંયા સુધી સાયો છે, પછી આગળ તડકો આવી જાય પછી એને ઓલા ઢાળિયામાં ફેરવી લેવાની છે એક લઈને. આને તો તડકો હજી વાર લાગે, બપોરે તડકો આવે તો એ ફેરવવાની હોય. જો હાલો નીર નાખ દો પછી તમે ખાઈને બેસી જાઓ. તો જો સરસ મજાની નીર નાખી દીધી છે ને જો ખાવા મળ્યું. અને મારે છે ને આને પાણી પાવાનું છે. જો હુકાઈ ગયા અને સવારમાં 2 વખત પાઈ તો 2 બાજુ ત્યારે હું પાઈ દઉં. અને હા, હું તમને એક વાત કહું, જો અહીંયા બચ્ચા હતા ને સવારમાં ઉડી ગયા. જો બચ્ચા હતા ને સવારમાં એની મમ્મી લાવે ને ઓલા પણ વહી ગઈ. પછી ત્યાં છે ને આ સાઈડથી મીંદડી આવી તો મીંદડી પકડવા દોડીને તો હું ભાળી ગઈ. પછી મીંદડીને આમ ભગાડી, મીંદડી આમ વહી ગઈ ઓલી બાજુ વંડી ટપીને. અને પછી બચ્ચા જો હજી ત્યાં જ છે, જો અહીંયા વંડીએ જો. ફેમિલી જો બધું કામ કરી નાખ્યું છે. ગોળો ભરી લીધો, માળને મિરર નાખી દીધી છે, ઓલા પિલુરને પાણી પાઈ દીધું છે અને વાળી નાખ્યું છે. અને ચૂલો જેકવીને જો મેં તાપ કરી નાખ્યો ને પાણી ગરમ મેં દીધું છે. અને છે ને
સોળા બાફા મૂકવાના છે પણ આ સોળામાં જીવડા ક્યાંથી આવતા કોને ખબર. જો હાવ પેકો પેક રાખવી આપણે તો જો આવી રીતના હળી જાય, અંદર જીવાત પડી જાય છે. જો અમે થાળીમાં છે ને ફૂકવેલા હતા, એમાંથી આપણે સોળા બાફા મૂકવાના છે હારા હારા કરીને. આમાં ઓલા હળી ગયેલા છે ને એ વીણીને પછી સોળા બાફા મૂકવાના છે. તો હાલો મેકી દઉં. તો ફેમિલી અત્યારે છે ને બીજો દિવસ થઈ જશે. કાલ આપણે છે ને બ્લોગ બનાવવાનો થોડો ટાઈમ નથી રહ્યો. એનું કારણ છે હું તમને આગળ બતાવું છે ને. અત્યારમાં જો કેટલા બીજો દિવસ થઈ જાય ને 5:30 આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ હું તમને આગળ બતાવું. અને જો એ બધું મસ્ત મજાનું કામ થઈ ગયું છે. વાદળા એટલો છે ને ગરમી ફૂલ થાય છે. અને ગમે છે અહીં બેભારું ગંદુબેન આવ્યા છે મારવા. અને હવે તમને આગળ બતાવું પછવાડે અમારે એક ગંજી હોય હું તમને આગળ બતાવું. આપણે જઈએ છીએ પસવાડે અને પસવાડે છે ને એક ગંજી હળગી હતી હું તમને બતાવું. કાલ બપોર પછી અમે એમાં એમાં રહ્યા, કેમ કે અમારું પસવાડું પડે ને ક્યારે પવન આવે ને બધું હળગે એનું કાંઈ નક્કી ન હોય ને. ગંજી એટલી હળગી હતી ને કે આખો જે અમારે બપોર પછીનો ટાઈમ એમાં જ વયો ગયો. અને જો બધાએ ઓલવવામાં મજાએ મદદ કરીને એના હિસાબે ઓલવાઈ ગયું. અને હાલો હું તમને બતાવું ને. જો અહીંયા ખડકી છે, આ કૂતરા આવે ને ઓલી સાઈડથી એટલે જો અહીંયા ખડકી કરી નાખીને જો એ બંદૂક ખોલીને ઓલી બાજુ વહી જાય. હું તમને બતાવું. જો અહીંયા અમારા પાડોશી છે ને એના બળતણ. અને જો અહીંયા જો આ ગંજી એને ખોલીને એ અંદરથી નીચેથી હાવ તળિયેથી ખોલીને એમાં જો આવા પૂળા નીકળ્યા. હું તમને ઝૂમ કરીને બતાવું ને. તડકો પડે એટલે બહુ સરખું બતાતું નથી. જો અને જો અમે અહીંથી પાણી હું અંબાવતી અને મોટરો ચાલુ કરીને બધું કરીને જો ઓલું. અને જો હળકતું હળકતું જો અહીંયા સુધી પગી જતું. જો આ લીમડા એટલા હળગી જાય. પૂરો નીચે ઉતરી મને ફાવતું નથી. કાંટા ન વાગે ઉતરી જાય નીચે. તો હું તમને બતાવું જો હરખાઈથી ચડવું પડે. જા બળતણ હળગી જાય, જા ગંજી હળગી ગઈ. અને આ તો બિચારા કે ખોલી અને હારી હારી બધી જો પાછી હુંકવી અને બધી પલળી ગઈથી પાણીથી. કેમ કે બધી બાજુથી મોટરો ચાલુ કરીને કોકો ડોલું હારી હારીને બધા પાણી પાતા હું એટલે કે બધા ઓલવામાં આ બંધુ વાયકરે પાંદડા ઉડાડ અમારા માથે વાઇકમાં પીડ્યું. આ બાજુ બંધણ છે. જો અહીંયા અમારે ધાબુ છે તો થોડુંક જ આગું છે ને. જો થોડોક પવન હોત ને તો બધું હળગત અને બધાએ આજુબાજુવાળા બધાએ મદદ કરીને ત્યાં સારું થયું. ફટાફટ ઓલવાઈ ગયું. અને જો આ ગંજી મોટી હતી, નાની નથી, મોટી જબરી હતી. અને બધાએ ઓલવવામાં કોશિશ કરીને તે ઓલાઈ ગઈ. ને માતાજીની દયાએથી જો એટલું ઠરી ગયું માંડ માંડ. જો અહીં લીમડા સુધી તો પોગી ગયું હતું. જો અમારું પસવાડું છે. જો આના ધાબા ઉપર છે નિરણ. તો એ હળગત બધું હળગત. અને અહીંયા જો આપણે અહીંયા આ જાળિયું છે ને એ જાળિયું આપણે ઓલલું છે. અહીંથી તીંખારા ને એવું જોવું હોય તો આપણે ઓલમાં નિરણ ભરેલી છે બધું હળગે. એટલે આગનું કાંઈ નક્કી ન કહેવાય. એટલે જો માતાજીની દયાથી આ ગંજી ઓલવાઈ ગઈ. કેમ કરતાં હળગીની કાંઈ ખબર નથી. પણ જો બધાએ ઓલવામાં ઘડીકમાં બધા ભેગા થઈ જાય. કેમ કે બપોર વચ્ચે હળગી થઈ એટલે બપોર વચ્ચે બધા ઘેરે હતા. હીરા કહવાવાળા હોય ને બધા ઘેરે હોય. અને પૂરવાના વર્ષે હુરાવાની તૈયારી કરતા ને ત્યાં જો બધું હળગું. અને વર્ષના પપ્પા ભાળી જાય. હું વર્ષને સાદું પાતી હતી ભાળી જાય. એ ગાય ડોલ લઈને ધોડ્યા. અને પછી હું ગઈ અને પછી છે ને ફટાફટ અહીંથી જો અહીંથી પાણી હારી હારીને હું લાવતી ગઈ ડોલું. અને જો આપણે આમાં બધે ભીનું કરી નાખ્યું હતું. જો આમાં બધે પાણી નાખી દીધું હતું. ને ફરતા બધા માણસો ઓલવવા માંડ્યા, પાણી નાખવા માંડ્યા. એટલે ફટાફટ ઓલાઈ ગયું. તાપે એટલો છે તો જો આમાં ઓલા લીલા ઝાડવા દેખાય ને એ બધા જો દેખાય ને એ હળગી જાય થોડા થોડા. જો આ લીમડો કેમ થઈ ગયો એવી રીતના બધું હળગી ગયું. જો તો સારું થયું માતાજીને એટલી દયા કે છે ને પવન બહુ નહોતો. એટલે છે ને આજ પવન છે ને એટલો પવન કાલ નહોતો. એટલો પવન કાલ હોત ને તો એટલામાં બધું ઉપડી જાત. કેમ કે નિરણ અમારે બધી ફળિયામાં ચડી છે એટલે હા ચડી જાય બોલતા. એટલે કાંઈ આગનું કાંઈ નક્કી ન કહેવાય. એટલે બધા હવે આડો પાડેવાળા બધાએ જેને જેને નળીઓ હતી, મોટરો હતી, લાંબી કરીને ફટાફટ બધા પાણી દીધું. આપણે એમ નળી લાંબી કરીને એટલે હું પાણી પોગાડ્યું હતું. અને પછી બધું ઓલવાઈ ગયું. આવડા કનુ કાકાઈને એને નળી લાંબી કરી. અમે અહીંથી પછી જેટલું હાર્યું એટલું હાર્યું. પછી થાકી જાય પછી મોટરની નળી લાંબી કરી માંગીને પછી અહીંથી બધીથી ઓલવવા લાગ્યું. જો હજી જો સામે મોટર જો નળી પાઇપે પડ્યો છે. જો પછી અહીંથી અહીંયા આવતા વાર ન લાગે. જો
ખાલી આપણે આ વાડ એટલી ખાલી જો અહીંયા સુધી એટલું તો આવી ગયું હતું, એટલું આઘું હતું તો, પણ એટલી ભગવાનની ગઢિયાની દયા હશે ને તે વળી ઓલવાઈ ગયું. એટલે બપોર પછી આપણે કાંઈ વ્લોગ લેવાનો ટાઈમ નહોતો રહ્યો. અત્યારે આપણે મેં કીધું નેવરા ફ્રી થઈ ગયા ને, મેં કીધું વ્લોગ બનાવી. કાલે બતાવવાનું હતું બધું, પણ છે ને કાલે બધા શું કહેવાય કાંગા થઈ ગયા, કાંગાસ થઈ જાય ને, કેમ કે જો પવન હોય તો પછી બધું ઉપડી જાય, પછી કાંઈ હાથમાં રહે નહીં. એટલે બધા કાંઈ ઓલવવા માંડ્યા ને ઓલું થઈ ગયું. બપોર પછી હતું ને તો બધા ઘેરે હતા, હીરા ઘઉંવાળા હોય ને એ જમવા આવ્યા હોય, અને વાડીએ જ્યાં હોય એ જમવા આવ્યા હોય. ત્યારે હું વાડીએ બહુ કામ તો ન હોય, પણ બધા ઘેર જ હોય. એટલે જો માર કરીને બધું ઓલવાઈ ગયું, મોટર દેખીને ઠરી ગયું. કાંઈ નહીં, હાલો આપણે બહાર જઈ ડેલા બહાર રમવા. અત્યારે 5 સાડા 5 વાગી જશે. તો ફેમિલી અત્યારે જો ધાબા ઉપર આવ્યા, તમને ધાબા ઉપરથી બતાવું. જો અહીંયા ગંજી હતી, જો અહીંયા હળગીથી નિરણ, અને જો આ ધાબે થોડી હળગી તો આ ધાબા પડી જાય. આ સાઈડ ઝાડવા બધી થોડું બળી ગયું છે. જો પૂરવા તોડતી નહીં બેટા, ધાબે આવવામાં જો આજ વાંધો. બેજા એઠી બેજા બસ. જો મસ્ત મજાનો જો ટાવર બતાવો, અમારા ગામમાં છે ને ટાવર બેનો છે. જો ઝૂમ કરીને બતાવું, ભોળાનાથના મંદિરની બાજુમાં. પૂરવાને ટપકું આડો આવે. પૂરા વંદુકડી પૂરવાનું ધ્યાન રાખજો. જો વંદુ પૂરવાનું ધ્યાન રાખજે. જોતા આ પૂરવા છે ને બે હેરી હખની રસોડીને આજ પવન એ બહુ છે પાછું. જો કેવી ધોળે છે. જો અત્યારે બહુ મસ્ત વ્યૂ આવે છે. જો મારે ડેલો થોડું પવન ચક્કી બતાવું. જો ક્યાં ગયું? જોઈ રહ્યું. એક જો બે લાટ દેખાય મને, હલાય મને. જો કેટલી પવન ચક્કી બતાવી. જો જા જૂનું મંદિર દેખાય ને અમારું બસ સ્ટેશન છે બાપા સીતારામ. હાલો નીચે આવી જઈને અહીંયા અમારા હર્ષભાઈ ધાબા ઉપર ઘર બનાવ્યું. હા, પાર્કિંગ બનાવ્યું છે વાહનનું. જો અંદર એના રમકડા છે, દેખાતા નથી પણ હર્ષ લાઈટ કરું પડે, લાઈટ કરું. હા બધા કેટલા રમકડા છે. આ પૂરી પડતી નહીં. જો હાલો નીચે આવી જાય, નીચે. જો કામેથી વેવા અને ચા બનાવીને નાસ્તો કર્યો, અને હું ઉતારી આવીશું ભીંડા, અને તો એને જો આપણે અહીંયા કોરા કરવા મૂકાશે. પછી આપણે સુધારીને આપણે આ ભીંડાનું શાક બનાવવાનું છે. અને સાહેબ અત્યારે તો ઘણી વાર લાગી હતી વેવા, અને જો એ ફોન જોવે છે. હવે ત્યારે આપણને વકારો નહીં દે. હું આમ આમ જાઉં એમ. તો કાંઈ ને આનો હર્ષને પૂરવા દાદાને વહી ગઈ, અને હર્ષ વહી જશે વંદુ એને ગામમાં. તો મારે છે ને શાક બનાવવાનું છે, પછી ગા દવાની છે. એના શાક બનાવી નાખી, પછી ગા દોડાવું. ને મેં છે ને કેરી સાલ ઉસેડીને ઓલું કરી મિક્સરમાં રસ કરવાનો બાકી છે. દૂધ દેવાને છો ગા દોઈ, ને પછી આપણે દૂધ નાખીને મિક્સરમાં કોળી નાખી, રસ કરી નાખી, પાછી ફ્રીજમાં મૂકી દઈએ, ઠંડો થઈ જાય. અને રોટલી રસ અને ભીંડાનું શાક બનાવવાનું છે. તો કાંઈને હાલો હું રાંધવા મળું, ને પછી ગા દઈ નાખી ને રસ કરી નાખી. ફેમિલી અત્યારે છે ને 9:30 વાગી ગયા, અને જો વાસણ ધોઈને ગયા, અને જો પથારી મસ્ત મજાની થઈ ગઈ છે. અને હર્ષના પપ્પા છે ને લાવે છે ગાય હાટું ગોળ. તો છે ને પાણીની ડોલ ભરી આમાં ગાય હાટું ગળ પલાળી. સવારે આપણે એને પહેલાં ગળનું પાણી પાવાનું, અને પછી આપણે દોવાનું. કા એમ જ હોય ને. જો અત્યારે પલાળી દઈએ, એટલે સવારે ઠંડુ થઈ જાય ને પછી પાવાનું, એટલે પી જાય. અને આ ગોળનું પાણી પીવડાવવાથી શું ફાયદા થાય ને એ તમે જો કોમેન્ટ કરશો ને તો આપણે સ્પેશિયલી વિડીયો બનાવશું કે ગોળનું પાણી પાવાથી શું ગાયને ફાયદો થાય. કા કાકરીઓ આવશે કે સ્પેશિયલ ગા માટે જો ને ડબ્બો લીધો.
હાલો જો આપણે આને ઢાંકી દઈએ. ઢાંકી દઈએ ને સવારે પાઈ દેવાનું એટલે લાઇટ કરો આપણે. તો ફેમિલી જો બસ હોવાની તૈયારી છે. મારે હજી વિડીયો એડિટિંગ કરવાનો છે અને હર્ષના પપ્પાને છે ને મોઢામાં સાંદી પડી છે ને તો મેં ટ્યુબ ગોતી રાખી હતી. જોવે છે એક્સપાયર ડેટ 6/2/25 6/2 જો લગાડી દીધી. એની મોઢામાં સાંદી પડી ને મને પડી. એને છે ને અહીંયા પડી છે ઓઠે અને મને છે ને અંદર જીભમાં પડી છે સાંદી. તો એમ ટ્યુબ નાખી દીધી છે ને મારે જે ચાર મેં મને તો ફૂંકાવા પર ન મજા આવે. પછી હવે મૂકી દઈ. તો કાંઈ નહીં, હાલો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.